નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નોબલ ઇન્ડિયા ન્યૂઝ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સાવરકુંડલા પોલીસ દ્વારા સરાહનીય કાર્ય। એક તરફ શિયાળો જામ્યો છે અને કડકડતી ઠંડી ધ્રુજાવી રહી છે, તો બીજી તરફ પોલીસ ઠંડીમાં મદદરૂપ થઈ રહી છે। સાવરકુંડલામાં શિયાળામાં વડીલોને હૂંફ આપવા માટે સુરક્ષા સેતુ અને અમરેલી જિલ્લા પોલીસ હેઠળ સાવરકુંડલા રૂરલ પોલીસ કડકડતી ઠંડીમાં વૃદ્ધોની વહારે આવી હતી। સાવરકુંડલા શહેરમાં આવેલ મા બાપનું ઘર, જેમાં માનસિક અને મનોરોગી વૃદ્ધોના ઘરે સાવરકુંડલા રૂરલ પોલીસ દ્વારા ઠંડીમાં હૂંફ આપવા માટે બ્લેન્કેટ, ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં એએસપી વલય વૈદ્ય સાહેબ રૂરલ, પીઆઈ ચૌધરી સાહેબ, પીએસઆઈ મુસાર સાહેબ તેમજ મહિલા પોલીસ શી ટીમ અને પોલીસ સ્ટાફ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। બ્યુરો રિપોર્ટ નિકુંજ મહેતા, અમરેલી। આજરોજ અમરેલી જિલ્લા પોલીસ વતી અને સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા જે મા બાપનો આશ્રમ સાવરકુંડલા ખાતે આવેલ છે, ત્યાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આપણે આ ધાબળા વિતરણ પ્રોગ્રામ આજે કરવામાં આવેલ હતો, જેમાં 32 અલગ અલગ વૃદ્ધો જે અહીંયા રહે છે એમને, કેમ કે શિયાળાની ઋતુ છે અને ઠંડીનું પ્રમાણ વધતું જાય છે, તો એમની સામે એમને રક્ષણ મળી રહે એ હેતુથી આજે આપણે આ ધાબળા વિતરણ કાર્યક્રમ અહીંયા યોજવામાં આવેલ હતો।